આગામી 2024 લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્વ વહીવટી વિભાગે તેજ તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં આગામી દિવસોમાં નવા ઉમેરાયેલા મતદારો તેમજ મતદાન અંગે જાગૃતિ માટે પ્રક્રિયા યોજાશે, જે અંતર્ગત આજે અમદાવાદમાં આવેલા મોટેરા ખાતે સ્ટ્રોંગ રૂમમાંથી અમદાવાદમાં સમાવિષ્ટ 16 તેમજ ગ્રામ્ય વિસ્તારની 5 એમ કુલ 21 વિધાનસભામાં 210 ઈવીએમ સેટ ફાળવવામાં આવ્યા હતા. આજે ફાળવવામાં આવેલા છે અને જે આગામી ફેબ્રુઆરી સુધી સમગ્ર વિધાનસભામાં આવતા મતદારોને પણ મત પ્રક્રિયા અંગે જાગૃતિ આપશે. 2024માં લોકસભાની ચૂંટણી જે છે તે યોજાવાની છે, ત્યારે તેને લઈને અત્યારથી તંત્ર દ્વારા તૈયારીની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યારે હાલ નવા મતદારો જે આવી રહ્યા છે તેને નવા મતદારો ઉમેરાય તેમને લોક જાગૃતિ માટે થઈ અને ઈવીએમ વીવીપેટ મશીન જે છે તે ફાળવવામાં આવી રહ્યા છે. એટલે કે પ્રત્યેક વિધાનસભા વાઇઝ અત્યારે હાલ ઈવીએમ મશીન વીવીપેટ જે છે તે ફાળવવામાં આવી રહ્યા છે. આ વેરહાઉસ અમદાવાદનું છે, ત્યાંથી આ પ્રકારના જે મશીનો જે છે તે ફાળવવામાં આવી રહ્યા છે અને પ્રત્યેક વિધાનસભાની અંદર 10 જેટલા મશીનો જે છે તે ડેમોન્સ્ટ્રેશન માટે મૂકવામાં આવશે, જેથી કરીને નવા મતદારો જે છે તે ચૂંટણી પ્રક્રિયા વિશે જાણે, નવા મતદારો જે છે તે ઈવીએમ થી પરિચિત થાય, સાથે સાથે નવા મતદારો જે છે તે આ જાગૃતિ કેળવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે પ્રત્યેક વિધાનસભા વાઇઝ અમદાવાદની 21 વિધાનસભા છે, જેમાં ગ્રામ્યની 5 અને અમદાવાદ શહેરની 16 આ તમામ વિધાનસભા વાઇઝ 10-10 જેટલા ઈવીએમ અને વીવીપેટ મશીન જે છે તે મૂકવામાં આવશે, લોકોને જાગૃતિ આપવામાં આવશે. આપણી સાથે અધિકારી પણ છે, તેમની સાથે વાત કરીશું. કેટલા મશીનો જે છે તે અહીંથી લેવામાં આવી રહ્યા છે, ક્યાંથી લઈ જવામાં આવશે, કઈ વિધાનસભા વાઇઝ મૂકવામાં આવશે અને આનો ઉદ્દેશ્ય શું છે? અહીંથી આપણા અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા માટે 10-10 સેટ આપીએ છીએ. એમાં દરેકમાં વીવીપેટ નો સમાવેશ થાય છે. એમાં જે નવા મતદારો ઉમેરાયા છે, પ્લસ લોકોમાં મતદારોમાં જાગૃતિ ઊભી થાય, લોકો કેવી રીતે મશીનનો ઉપયોગ કરવો તે જાણી શકે તેનું આ જનજાગૃતિનું એક અભિયાન છે. એમાં દરેક વિધાનસભા હેડક્વાર્ટરે અમે એક સ્ટેન્ડિંગ સેન્ટર ઊભું કરનાર છીએ અને મોબાઈલ વાન મારફતે આખો વિધાનસભા વિસ્તાર આવરી લેવાય એ રીતે જનજાગૃતિ થાય, મોટા મોટા જાહેર સ્થળો થાય એ રીતે 1 જાન્યુઆરીથી 29/2 સુધીનો અમારો જનજાગૃતિ કાર્યક્રમ છે. કેટલા મશીનો જે છે ત્યાંથી લઈ જવામાં આવશે, કઈ કઈ વિધાનસભામાં કેટલા મશીનો રાખવામાં આવશે અને કેટલા લોકો સુધી પહોંચવાનો તમારો ટાર્ગેટ છે? આપણી અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા છે, દરેકમાં 10 સેટ આપવાના છે. 10-10 ઈવીએમ આપીશું અને એ એક સેન્ટર પર રહેશે અને આખો વિસ્તાર, મતદાન મથકો તમામ અને મોટા જાહેર સ્થળો જે આવી જાય વિધાનસભા વિસ્તારમાં, એ પ્રમાણે અમારો આ ફેબ્રુઆરી સુધી 29 ફેબ્રુઆરી સુધીનો કાર્યક્રમ છે. 29 ફેબ્રુઆરી સુધી આ તમામ મશીનો જે છે તે લઈ જવામાં આવશે. વિધાનસભા વાઇઝ 10-10 જેટલા મશીનો જે છે તે ફાળવવામાં આવે છે અને વિસ્તાર વાઇઝ તમામ વિસ્તારની અંદર ફરશે. લોકો ઈવીએમ મશીન હોય, વીવીપેટ હોય, એ તમામની જાણકારી મેળવે, તેનાથી પરિચિત કેળવે અને સાથે સાથે તેમને જે ઉદ્ભવતા પ્રશ્નો જે છે તેનું નિરાકરણ આવે ને શાંતિપૂર્ણ રીતે મતદાન આવનારા દિવસોની અંદર કરે, તે પ્રકારના એપ્રોચ સાથે અત્યારે હાલ જનજાગૃતિની શરૂઆતના ભાગરૂપે ઈવીએમ મશીનની ફાળવણી જે છે તે હાથ ધરાઈ છે. કેમેરા દર્શક ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, અમદાવાદ.